સરગસના વિવાદ પર દિનેશ બાંભણિયાએ પણ નિવેદન આપ્યું છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરઘસ આરોપી બુટલેગરોના કાઢવા જોઈએ, દીકરીઓના સરઘસ ન કાઢવા જોઈએ। દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી, દીકરીને સાક્ષી બનાવવાના બદલે તેનું સરઘસ કાઢવામાં આવ્યું। અમે બધી જ પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરીશું, અમે સંકલન કરીને અમરેલી જવાના છીએ। ખોટી રીતે રાજકીય કારણોમાં દીકરીને હેરાન કરવામાં આવી રહી છે તેવું દિનેશ બાંભણિયાએ પણ નિવેદન આપ્યું છે। આરોપીઓ છે, જે બુટલેગરો છે, જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને વારંવાર પ્રજાને લોકોને હેરાન કરી રહ્યા છે, એને માટે સરઘસ કાઢવું કે એના માટેની તમામ પ્રવૃત્તિઓ જે કાયદાકીય કડક પ્રવૃત્તિ થઈ રહી છે તે આવકારદાયક છે। પરંતુ આવા સામાન્ય બાબતના ગુનામાં અને ખાસ કરીને જે આરોપી જ નથી, જે ફક્ત એક નોકરી કરતી દીકરીએ ટાઈપિંગ કર્યું છે, એને આવી રીતે સરઘસ અમે પાટીદાર સમાજના તમામ સંસ્થાઓ અને આગેવાનો સાથે વાતચીત કરીને આવતીકાલે અથવા એનો સમય પરિવારનો લઈને અમે એને મુલાકાત